નમસ્કાર વેપારી મિત્રો, જીએસટી કાયદાની સમજ આપતી વધુ એક શ્રેણી લઈ અમે આપની સમક્ષ આવ્યા છીએ, જેમાં આજે આપની સમક્ષ હાજર છે રાજ્યના વાણિજ્યિક વેરા કમિશનર ડૉક્ટર પીડી વાઘેલા સર. નમસ્કાર સાહેબ. સર, 1 જુલાઈથી જીએસટી કાયદા અન્વયે બિલ બનાવવા માટે વેપારીશ્રીએ કેવા ફેરફારો કરવા પડશે તેની જરાક અમને સમજ આપશો સાહેબ? અમે આપણા આ કાયદાની અંદર આપણે કોઈ ઇન્વોઇસ બિલ કે સપ્લાય બિલ છે, એનું કોઈ ફોર્મેટ આપેલું નથી. કેટલી વિગતો એને દર્શાવવાની થાય એવું અમે જનરલ માહિતી આપી છે. એમાં એણે પોતાનું નામ આપવું પડે, એનું પોતાનું સરનામું જે આપણે પ્રિન્ટ હાલમાં જેવું છે તે વેટના નંબરના બદલે હવે એને જીએસટી નંબર પ્રિન્ટ કરવાનો થશે. બિલનો સિરિયલ નંબર જે અત્યારે હાલ કરે છે તેમ જ કરવાનું છે. અને માલ અને સેવાનું નામ એટલે કે એનું પર્ટિક્યુલર્સ નાખવાની, શું વસ્તુ એ વેચે છે, એનો ક્વોન્ટિટી કેટલી છે, એનો ભાવ કેટલો છે અને એની કુલ કેટલી કિંમત થાય છે અને કેટલો ટેક્સ લાગે છે. એટલું સિમ્પલ. હવે એમાં હું આપને ખાસ એટલું જ કહું છું કે અત્યારે આપણે એવું બતાવતા હતા, દાખલા તરીકે હું એક વસ્તુ આજે વેચું છું વેટની અંદર, તો આપણે આ બધી જ વસ્તુ બતાવતા હતા. દાખલા તરીકે મેં ધારો કે મેં 100 કિલોગ્રામ એક વસ્તુ વેચી, ધારો કે એનો રેટ આપણો 5% આવતો હતો, તો આપણે અત્યારે શું કરીએ છીએ, વેટ 5%, બરાબર છે, અને 100 રૂપિયા, ધારો કે 100 રૂપિયાની વસ્તુ છે તો વેટ 5 રૂપિયા, 105 રૂપિયાનું બિલ બનાવીએ છીએ. હવે શું થશે જીએસટીમાં, કારણ કે ધારો કે એ વસ્તુ જ 5%માં મૂકેલી છે, આજે ધારો કે 5%માં જ છે, તો 100 રૂપિયાની વસ્તુ છે. હવે આપણે ખાલી 2 ભાગ પાડવાના થશે. એક છે સીજીએસટી 2.5 રૂપિયા અને એસજીએસટી 2.5 રૂપિયા, એટલે 2.5 રૂપીઝ અને 2.5 રૂપીઝ અને ટોટલ 5 રૂપિયા, એટલે 105 રૂપિયા થઈ જાય છે. એટલે અગાઉમાં જે આપણે બિલ બનાવતા હતા ઇન્ટ્રાસ્ટેટ માટે એને બતાવવાનું છે એસજીએસટી 2.5 રૂપિયા, સીજીએસટી 2.5 રૂપિયા, ટોટલ 5 અને ટોટલ બિલ 105 રૂપિયાનું. હવે જ્યારે આંતરરાજ્ય વેચાણ કરવામાં આવશે ત્યારે એમણે શું કરવાનું હતું કે ધારો કે આ 100 રૂપિયાની વસ્તુ ગુજરાતના વેપારીએ મધ્યપ્રદેશમાં વેચી, તો એને 100 રૂપિયાની કિંમત લખશે, એમાં ક્વોન્ટિટી લખશે અને નીચે 100 રૂપિયાની ઉપર એણે હવે આંતરરાજ્ય વેચે છે એટલે એણે અલગ અલગ સીજીએસટી એસજીએસટી નથી બતાવવાના, ફક્ત એણે આઈજીએસટી લખવાનું છે. આઈજીએસટી 5 રૂપિયા અને 105 રૂપિયા બતાવવાના છે. અને એ જ્યારે રિટર્ન ભરે ત્યારે એને સીજીએસટી કેટલો ભરેલો છે, એસજીએસટી જ્યારે જેવા એ ઇન્વોઇસ અપલોડ કરશે એટલે સિસ્ટમ પોતે જ પકડી લેશે કેટલું એની રકમ ભરવાનું થાય છે. સીજીએસટી એસજીએસટી અને આઈજીએસટીની રકમ એને દેખાઈ જ આવશે રિટર્ન ભરશે એટલે તરત જ. સર, અત્યારે વેપારીશ્રીઓમાં એક અસમંજસ છે કે ભાઈ બિલમાં HSN કોડ ફોર ગુડ્સ અને એકાઉન્ટિંગ કોડ ફોર સર્વિસીસ દર્શાવવું ફરજિયાત છે, તો એમાં કયા પ્રકારની સુવિધા છે? ના, 1.5 કરોડથી નીચેના વેપારીઓએ HSN કોડ કે એને સર્વિસ કોડ લખવાની કોઈ જરૂર નથી. અને મને લાગે છે કે આ બાબતમાં બધાએ ખાસ કરીને જે નાના વેપારીઓ છે તેને હું ખાસ કહેવા માગું છું કે આવી એમના માટે કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી. જી સર, કોઈ વેપારીશ્રીને HSN કોડ ફોર ગુડ્સ જાણવો હોય તો વાણિજ્યિક વેરા ખાતા દ્વારા કોઈ એવી સુવિધા પ્રોવાઈડ કરવામાં આવી છે? જી હો. હવે આમાં શું ને, તમે જો ગૂગલમાં જઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ તમે લખશો તો એની અંદર તમે જીએસટીના આઇકોનમાં જઈ અને તમે ત્યાં જોશો તો ત્યાં તેમને એના આ HSN કોડની ડિરેક્ટરી 1 થી 100 ચેપ્ટર લખેલા છે. આ ઉપરાંત આપણી વેબસાઇટમાં 1 કે 2 દિવસની અંદર આપણે પણ આ HSN કોડને મૂકી દઈશું અને આપણે સીધું એની ઉપરથી પણ તમે જાણી શકશો કે તમારી ગુડ્સ ઉપર કેટલો ટેક્સ નાખે છે. અને સૌથી વધુ મહત્વનું કે નાના કરદાતા, નાના વેપારીશ્રીઓ છે એના માટે સરકારશ્રીએ બિલ બનાવવામાં કોઈ છૂટછાટ આપેલી છે? હા, એટલે એમ એવું છે કે ધારો કે તમે એક દુકાનદાર છો અને તમે 200 રૂપિયાથી ઓછું ધારો કે તમે કોઈને માલ આપ્યો છે, તો એક એવી જોગવાઈ કરી છે કે જો એ વ્યક્તિ ગ્રાહક ન માગે તો તમારે એને ઇન્વોઇસ બિલ નથી આપવાનું, પરંતુ મહિનાના અંતે એ બધાનું ભેળું કરીને એટલે કે કોન્સોલિડેટ અને ઇન્વોઇસ બનાવીને એમને બતાવવાનું રહે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો બિલ અન્વયે આ માહિતી આપવા બદલ. તો વેપારી મિત્રો, આ સાથે જ બિલને લગતા આપના ઘણા ખરા પ્રશ્નોનું આપને સમાધાન મળી ગયું હશે. હજી પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો, તેમજ અમારી વેબસાઇટ પર લોગિન કરી શકો છો અથવા @askgst_gy પર ટ્વીટ કરી શકો છો. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.